વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે પરિવર્તન વિશેની દરેક માહિતી મેળવી લીધી હતી અને પરિવર્તનનો આપણે ટોપિક પૂર્ણ કરેલો. હવે આજે નવા વિડિયો લેક્ચરની અંદર આપણે પરિવર્તન પછી હવે જઈ રહ્યા છે વક્રીભવન ઉપર. તો સૌથી પહેલો પ્રશ્ન એવો થાય વિદ્યાર્થી મિત્રો કે વક્રીભવન એટલે શું? તો વક્રીભવનને સમજવા માટે આપણે ઘરેલું જે વ્યવહારિક ઉદાહરણ જોઈએ. તો ઘણી વખત આપણે કોઈ એક કાચનો ગ્લાસ લીધો હોય અને એ કાચના ગ્લાસની અંદર પારદર્શક કાચના ગ્લાસની અંદર પાણી ભરેલું હોય અને એની અંદર જો ચમચી મૂકવામાં આવે તો ચમચી આપણને કેવી લાગે છે? ત્રાંસી મૂકી હોય તો વચ્ચેથી કપાઈ ગયેલી હોય એવું લાગે છે. તો એનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો કે એક જગ્યાએથી ત્રાંસી વળેલી લાગે છે કે કપાઈ ગયેલી લાગે છે? એનું કારણ શું છે કે અડધો ગ્લાસ ભરેલો છે, ઉપરના ભાગમાં સીધી તમને ચમચી દેખાશે, પછી જે નીચેનો ભાગ પાણી ભરેલો છે ત્યાંથી સહેજ આગળ ત્રાંસી થઈ ગયેલી દેખાતી હોય છે. એનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એનું કારણ છે વક્રીભવન. તો સૌથી પહેલા આપણે વક્રીભવનની વ્યાખ્યા જોઈશું. તો વક્રીભવન એટલે શું? તો કે કોઈ પારદર્શક માધ્યમમાં માધ્યમમાં પ્રકાશનું ત્રાંસુ કિરણ પસાર કરવામાં આવે તો બે માધ્યમોને અલગ પાડતી સપાટી આગળ તે પ્રકાશના કિરણની ત્રાંસા વળવાની ઘટનાને વક્રીભવન કહે છે. આ એની સરળ અને સિમ્પલ વ્યાખ્યા. એનું એક ઉદાહરણ સમજીએ તો કે ભાઈ કોઈ બે માધ્યમ છે. આ એક માધ્યમ છે કાચ અને અહીંયા આગળ બીજું ઉપર માધ્યમ છે હવા. તો જ્યારે તમે આ હવામાં પ્રકાશનું કિરણ પસાર કરો છો અને જેવું એ કાચના લંબઘને આવશે એટલે એને કાચના લંબઘનની અંદર થઈને પસાર થવાનું છે. તો આ બંનેને જોડતી આ જે સપાટી છે કે ભાઈ હવા અને કાચનું માધ્યમ, એની જે બાહ્ય સપાટી છે, બાહ્ય સપાટીથી જો સહેજ આમ વાંકું વળશે અને પછી પાછું અહીંથી આમ વાંકું નીકળશે. કેમ કે ભાઈ અહીં પાછી હવા આવી, અહીંયા કાચ હતો. તો આ જે ઘટના છે પ્રકાશનું ત્રાંસુ થવાની એને કહેવામાં આવે છે વક્રીભવનની ઘટના. તો જેના કારણે જ આપણને જે ગ્લાસની અંદર પેન્સિલ મૂકી હોય કે ચમચી મૂકી હોય વચ્ચેથી ત્રાંસી કે તૂટેલી દેખાય છે, એનું કારણ શું છે તો કે ભાઈ વક્રીભવન. કેમ કે પ્રકાશના કિરણો જે છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે એ વખતે એ સહેજ વાંકા વળતા હોય છે. એનું કારણ શું છે તો કે ભાઈ હવાના માધ્યમ કરતા, પહેલું તો ભાઈ હવામાં હતા તો હવાના માધ્યમ કરતા કાચના માધ્યમની ઘનતા વધુ હોય છે. એટલે આ ઘનતા જે વધઘટ થતી હોય છે એ ઘનતાના કારણે આ વક્રીભવનની ઘટના ઉદ્ભવતી હોય છે. તો આ વસ્તુને આપણે વધારે સમજવા માટે આગળ જતા એક પ્રયોગ કરીએ છીએ આપણે કે ભાઈ કાચના લંબઘન ચોસલા વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના સમજાવો. જેને ઘણી વખત પરીક્ષામાં તમને એવું પૂછાય પણ છે કે ભાઈ લેટરલ શિફ્ટની ઘટના સમજાવો. તો હું તમને અત્યારે જે ચોપડીની અંદર આખી બેઠી ડિટેલ આપેલી છે કે જે રીતે લખીને આપ્યું છે એ તો તમે એમાંથી જોઈને વાંચી શકવાના જ છો. તો હું એ બધી જ વસ્તુ અહીંયા આગળ નહીં લખું. હું તમને આ આખો પ્રયોગ જે ચોપડીમાં તમને આપેલો છે એ એઝ ઇટ ઇઝ તમને એ રીતે સમજાવી દઈશ જેથી તમે બુકમાંથી તમે એ પ્રયોગને લખી શકો. તો ચલો જોઈએ આપણે આજનો આ પ્રયોગ, કાચના લંબઘન ચોસલા વડે થતી પ્રકાશના વક્રીભવનની ઘટના. તો સૌથી પહેલા તમે અહીં આગળ મેં આકૃતિ દોરી દીધેલી છે, જોઈ શકો છો કે ભાઈ એક પહેલું ચોસલું લીધેલું છે, કાચનું ચોસલું છે. શું નામ આપ્યું છે એને? એબીસીડી. એટલે કે કાચના લંબઘનને ABCD નામ
આપ્યું, એને ABCD નામ આપ્યું. પછી એક ત્રાંસુ કિરણ પસાર કરીએ છીએ આપણે. એ કિરણનું નામ શું છે? EF. તો ત્રાંસા કિરણ, એક ત્રાંસુ કિરણ તે લંબઘન ચોસલા પર પસાર કર્યું. હવે લંબઘન ચોસલા પર પ્રકાશનું કિરણ પસાર કરીએ પહેલા એક વસ્તુ સમજવા જેવી છે વિદ્યાર્થી મિત્રો, કે લંબઘન ચોસલું નહીં હોય ત્યારે જો હું કદાચ પ્રકાશનું કિરણ એક ત્રાંસુ આમ પસાર કરીશ તો એ સીધે સીધું આમ નીકળી જવાનું છે. પણ જો એના પ્રકાશનો આ જે માર્ગ છે એ માર્ગના માધ્યમની અંદર જો હું વચ્ચે એક અવરોધ મૂકી દઈશ તો એ અવરોધ મૂકવાના કારણે આવી રીતે સીધે સીધું પસાર થઈ શકશે નહીં. એ જ ઘટના એ છે કે ભાઈ આપણે આ જે પ્રકાશનું કિરણ હતું EF, એના માર્ગની વચ્ચે આપણે શું મૂકી દીધો? એક અવરોધ મૂકી દીધો. તમને એમ કીધેલું છે કે ભાઈ આ E અને F ની જગ્યાએ એક પ્રકાશનું કિરણ આમ પસાર કરે છે તો E અને F આગળ બે ટાંકણીઓ લગાવો. એના પછી પ્રકાશનું કિરણ જે જગ્યાએ બહાર નીકળે છે કે ભાઈ G અને H કિરણ, તો ત્યાં બે ટાંકણીઓ લગાવો. એવી અંદર ચર્ચા કરેલી છે બુકની અંદર. તો એના પછી આપણે જે EF કિરણ પસાર કર્યું એ હવે એ શું કહેવાય? આપણું આપાત કિરણ. તો એ લખી દઈએ આપણે કે ભાઈ EF એ આપાત કિરણ છે. તો એ આપણું હતું આપાત કિરણ. તો એ આપાત કિરણના કારણે હવે જોઈ શકો છો તમે કે આપાત કિરણ હતું ત્યાં જે જગ્યાએ આપાત થાય છે બિંદુને નામ શું આપ્યું છે? O નામ આપ્યું છે. તો O આગળથી એ શું થશે તો કે ભાઈ સીધે અહીંયા આગળ O આગળ એક લંબ દોરેલો છે. કઈ જગ્યાએ લંબ દોર્યો છે? તો કે ભાઈ પ્રકાશના માર્ગ, એટલે કે પ્રકાશનો જે માર્ગ છે એમાં હવાનું માધ્યમ અને કાચના લંબઘન ને જ્યાં O બિંદુએ છેદે છે ત્યાં એક લંબ, આ લંબ દોર્યો છે એનું નામ આપ્યું છે N ડેશ નામ આપ્યું. એટલે કે આ પ્રકાશનું કિરણ અહીંયા આપાત થતું હતું તો અહીંયા આગળ છેદ્યું લંબઘનને, તો એ બિંદુને O નામ આપી દીધું અને O માંથી આપણે એક સીધો શું દોરી દીધો? લંબ દોરી દીધો. એ લંબને શું નામ આપી દીધું? N અને N ડેશ. તો હવે જે ઘટના છે તમે જોઈ શકો છો કે ભાઈ આ જે કિરણ હતું EF પસાર કર્યું છે તો કાચનો લંબઘન ના હોત તો એ સીધે સીધું આ રીતે અહીંયા આગળ નીકળવું જોઈતું હતું, કે જે કિરણ E થી P સુધી, કિરણ EP તરીકે નીકળવું જોઈતું. પણ શું થયું તો કે અહીં O બિંદુ આગળ જેવું માધ્યમ બદલાયું, એ માધ્યમ બદલાવાના કારણે એ શું થાય છે? સહેજ ત્રાંસુ વળે છે. એટલે આપણે અહીં લખી શકીએ કે ભાઈ EF બરાબર આપાત કિરણ, પછી અહીં O થી સહેજ ત્રાંસુ વળે છે અને એ જે ત્રાંસુ વળે છે એનો એ માર્ગ પકડી રાખે છે ક્યાં સુધી? O ડેશ સુધી. તો O ડેશ બરાબર તમારું શું કહેવાય? વક્રીભૂત કિરણ. કેમ આને વક્રીભૂત કિરણ કીધું? કારણ કે O થી એ વક્રીભવન પામે છે, સહેજ ત્રાંસા વળવાની ઘટના થાય છે, એટલે કે ભાઈ વક્રીભવન થવાની ઘટના થાય છે. તો હવે અહીંયા આગળ જોઈ શકો છો તમે કે ભાઈ બહારના માધ્યમની અંદર અહીંયા આગળ જે ખૂણો કીધો છે I1, તો I1 બરાબર શું થઈ જશે તમારો? I1 બરાબર આપાત કોણ. કેમ આપાત કોણ? તો કે આપાત I1 એટલે શું? તો કે ભાઈ જો આપાત કિરણે દોરેલા લંબ આગળ બનાવેલો ખૂણો, પછી જે તમારો અહીંયા આગળ R2 છે એ નિર્ગમન કોણ અને આ R1 છે એ R1 શું થઈ જશે? R1 બરાબર વક્રીભવન કોણ કે અથવા તો વક્રીભૂત કોણ કહો તો પણ ચાલે. બરાબર. તો આ બે ખૂણા થઈ ગયા. એના પછી હવે માધ્યમ ફરી બદલાશે. જો હવામાંથી કાચમાં પ્રવેશ્યું, કાચમાં એને એનું માર્ગ જાળવી રાખ્યો, પછી કાચમાંથી પાછું બહાર આવશે. કઈ જગ્યાએથી? O ડેશ થી બહાર નીકળે છે. તો એ કિરણ કયું બહાર નીકળશે? GH. તો કાચના માધ્યમમાંથી એટલે કે O ડેશ આગળથી કિરણ ફરી એક વખત હવાના માધ્યમમાં
પ્રવેશ કરે છે। હવે આ જે ફરી પ્રવેશ કરશે એટલે કે ફરી કાચમાંથી હવામાં આવશે એટલે ફરી માધ્યમ બદલાશે। અહીં પાતળું માધ્યમ હતું, પાતળામાંથી ઘટમાં આવ્યું, ઘટમાંથી શેમાં જશે હવે પાછું પાતળામાં। એટલે ફરીથી જો અહીંયા આગળથી ત્રાંસુ વળે છે આ કિરણ। હવે આ કિરણ જે ત્રાંસુ વળે છે એના એ જે ત્રાંસુ વળે એના કારણે અહીંયા આગળ બે ખૂણા બન્યા I2 અને R2। તો I2 તમારો શું થવાનો છે એઝ ઇટ ઇઝ। અહીંયા આગળ R1 ને શું કીધું તો આપણે વક્રીભવન કોણ, તો અહીંયા આગળ હવે એ શું થઈ ગયો I2 આપાત કોણ થઈ ગયો। કેમ તો કે ભાઈ આ એક માધ્યમની વાત નથી કે આ બીજા માધ્યમની વાત છે। તો અહીંથી આ I2 શું થઈ ગયો તમારો આપાત કોણ અને R2 જે નવો આવે શું છે તમારો નિર્ગમન કોણ। એટલે R2 બરાબર નિર્ગમન કોણ। હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ આપાત કોણ અને નિર્ગમન કોણ બંને કેવા હશે સરખા હશે। એટલે I1 બરાબર R2 આ બંને કેવા હશે સમાન હશે બરાબર। હવે તમે જોઈ શકો છો જે સીધે સીધું પસાર થવાનું હતું એની જગ્યાએ છે ત્રાંસુ વળીને પસાર થાય છે। તો હવે આ જગ્યાએ જો અહીંયા આગળ મેં એક આડો લંબ દોર્યો છે એનો મતલબ કે એના વચ્ચે જે સ્થાનાંતર આવ્યું એ કેટલો દૂર ખસી ગયું, કેટલું સીધું જવાનું તેમ જગ્યાએ આમ સેજ ત્રાંસો વળે અને એ જે ત્રાંસો વળે છે ત્યાં આપણે લંબ દોર્યો છે O' L। એટલે O' L જેટલું એને વક્રીભવન કર્યું એમ કહી શકીએ છે। કેટલું O' L જેટલો માર્ગ બદલ્યો તેમ કહેવાય। હવે આ જે O' L માર્ગ બદલ્યો છે એને જ આપણે કહીએ છીએ શું, જેને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે અથવા તો આનું બીજું નામ શું છે લેટરલ શિફ્ટ। લેટરલ શિફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ એકદમ સરળ અને સિમ્પલ સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો કાચના લંબઘનના ચોસલાની। તમે એટલું યાદ રાખવાનું છે કે આ ફક્ત મેં તમને સમજૂતી આપી છે કે કેવી રીતે તમે ચોપડીની અંદર લખાણ આપેલું છે એને સમજી શકશો। તમારે પરીક્ષામાં જ્યારે લખવાનું થાય ત્યારે તમે આની અંદર ચેન્જીસ કરી શકો છો। તમારે ચોપડીમાંથી એક વખત પહેલા પ્રશ્નને રીડ કરી લેવાનો છે અને રીડ કર્યા પછી આ ટોપિકને તમારે સમજવાનો છે। રીડ કરશો એક વખત અને પછી અહીંયા આગળ તમે આ મારો વિડિયો જોશો અને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ઝડપથી સમજણ પડવાની છે। તો આના પછી આપણે એક વસ્તુ જોવાની છે કે જે શું છે કે વક્રીભવનના નિયમો। તો વક્રીભવનના બે નિયમો છે વિદ્યાર્થી મિત્રો। તો આના પછીનો આપણે ટોપિક જોઈશું વક્રીભવનના નિયમો। આ ચેપ્ટર અને આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યનો છે। તો આ પ્રશ્નને 1 થી 2 વખત તમે જરૂરથી લખજો જેથી યાદ રહી જાય। અને પરીક્ષાની અંદર આ પ્રશ્ન જો પૂછાય ને તો 4 માર્ક્સનો પૂછાય છે અને આ પ્રશ્નના 4 માર્ક્સ રોકડિયા માર્ક્સ છે। તો હવે આપણે જોઈશું નવો ટોપિક। હવે જોઈશું વક્રીભવનના નિયમો। વક્રીભવનના બે નિયમ છે અને બંને સરળ છે। તો વક્રીભવનના નિયમોમાં પહેલો નિયમ તો કે આપણે ચોસલાવાળી આકૃતિ તો જોઈ છે વિદ્યાર્થી મિત્રો તમે। તો કે ભાઈ એક આ રીતનું ચોસલું દોરેલું હતું, ત્યાંથી એક આપાત કિરણ હતું અને આપાત કિરણમાંથી એક કિરણ શું થતું હતું, એક કિરણનું વક્રીભવન થતું હતું અને અહીંયા આગળ એક શું દોરેલો હતો આપણે આમ સીધો લંબ દોર્યો હતો। તો ત્રણ વસ્તુ થઈ, એ પહેલો નિયમ તમારો થઈ ગયો। શું થયું, પહેલું આ આપાત કિરણ, આ શું થઈ ગયું વક્રીભૂત કિરણ અને આ શું થઈ ગયું બે માધ્યમોને જોડતો લંબ। તો અહીંયા આગળ એવું લખવાનું છે, પહેલો નિયમ એ જ છે કે ભાઈ આપાત કિરણ બે માધ્યમોને જોડતો લંબ અને વક્રીભૂત કિરણ ત્રણેય એક જ માધ્યમમાં
માં હોય છે। આ પ્રથમ નિયમ થઈ ગયો તમારો। બીજો નિયમ જોઈએ આપણે કે ભાઈ અહીંયા આગળ આપણે કીધો તો I1 કીધો તો, અહીંયા આગળ કીધો તો R1, એટલે કે આ શું કીધો તો આપાત કોણ, અને અહીં શું કીધો તો વક્રીભૂત કોણ, તો બીજો નિયમ એવું કહે છે કે ભાઈ આ બંનેનો જે ગુણોત્તર છે એ કેવો હોવો જોઈએ, અચળ હોવો જોઈએ। કોનો તો કે ભાઈ આપાત કોણ sin I અને વક્રીભૂત કોણ sin R નો ગુણોત્તર હંમેશા અચળ હોય છે। જેને આપણે સંકેતમાં લખી શકીએ છીએ કે ભાઈ sin I છેદમાં sin I બરાબર અચળ। તો હવે આ જે લખ્યું અને બીજા નામે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। તો આનું બીજું નામ શું છે કે ભાઈ સ્નેલનો નિયમ। આ જ વસ્તુને કયા નામે ઓળખીએ છીએ આપણે, સ્નેલના નિયમ તરીકે ઓળખીએ છીએ। અને આ કામ કઈ જગ્યાએ લાગે છે વિદ્યાર્થી મિત્રો, તો કે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશતું હોય છે એ વખતે કોઈ એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક શોધવાનો થાય ત્યારે આ વસ્તુ કામ લાગે છે, કે જેને આપણે n21 તરીકે પણ દર્શાવી શકીએ છીએ, n21 અથવા એટલે કે આ મધ્યમ 2 છે, આ શું છે મધ્યમ 2, આ કોનું છે મધ્યમ 1 નું, મધ્યમ 1 માટે છે। તો મધ્યમ 2 નો મધ્યમ 1 ની સાપેક્ષે જે વક્રીભવનાંક છે કેવો છે, અચળ છે। તો એ વસ્તુને આપણે સમજીએ તો કે ભાઈ જ્યારે પણ એ વસ્તુને સમજવા માટે અહીં જોઈ શકીએ છીએ આપણે ભાઈ આ પહેલું હવાનું માધ્યમ છે, એટલે આ મધ્યમ 1 અને આ મધ્યમ 2। તો અહીં આપણે એવું લખી શકીએ છીએ કે ભાઈ જેને કહેવાય છે સાપેક્ષ વક્રીભવનાંક, તો કદાચ એવું પૂછાય વિદ્યાર્થી મિત્રો સાપેક્ષની જગ્યાએ એટલું પૂછાય વક્રીભવનાંક એટલે શું, તો કે આ સ્નેલનો નિયમ જે છે એ જ કે ભાઈ sin I છેદમાં sin R નો જે ગુણોત્તર લઈએ છે જે કેવો આવવાનો છે, અચળ આવે છે, એને શું કહીએ છીએ આપણે વક્રીભવનાંક। આ બેના જવાબથી જે મળશે એ શું મળશે આપણને, વક્રીભવનાંક। સાપેક્ષ વક્રીભવનાંક એટલે શું તો એ સમજીએ તો કે ભાઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે, એટલે કે હવાના અહીંયા આગળ તમે જોઈ શકો છો કે હવાના માધ્યમમાંથી કાચના લંઘનના માધ્યમમાં પ્રવેશ્યું, એટલે કે એક પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશ્યું। તો સ્વાભાવિક વસ્તુ છે કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે તેની ઝડપમાં વધારો કે ઘટાડો જોવા મળે છે। તો આ જે વધારો કે ઘટાડો થશે એના કારણે પ્રકાશનું કિરણ જે વાંકું વળવાનું છે એ ઘટના આપણે સમજીએ છીએ। તો એકબીજાના સાપેક્ષ કે ભાઈ આના ઘટ માધ્યમમાંથી પાતળામાં જાય તો કેટલો વક્રીભવનાંક હોય છે અને પાતળામાંથી ઘટમાં આવે તો કેટલો વક્રીભવનાંક હોય છે, એટલે કે પાતળાની સાપેક્ષે ઘટનો અને ઘટની સાપેક્ષે પાતળાનો, એવી રીતે તમે બંને વસ્તુ લઈ શકો છો। તો ધારો કે ભાઈ અહીં મધ્યમ 2 આપણે લઈ લીધું છે, કાચ છે, આ કાચનો લંઘન, તો કાચ મધ્યમ 2 કહી દઈએ, અને જે હવા છે એ મધ્યમ 1 કીધેલું છે, મધ્યમ 1 શું છે હવા। તો આપણે બેનો વક્રીભવનાંક શોધવો હોય કોની સાપેક્ષે, હવાની સાપેક્ષે, તો આપણને ખબર છે કે ભાઈ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આ એક અચળાંક તરીકે આપણે લઈશું આ પ્રકાશના વેગને। તો ચલો હવે બેની સાપેક્ષે એકનો વક્રીભવનાંક શોધવો તો એને લખીશું કઈ રીતે કે n21 નો મતલબ શું છે
તો કે ભાઈ એકની સાપેક્ષે કોણ એક તો કે ભાઈ મધ્યમ એક એટલે કે મધ્યમ 2 નો મધ્યમ એકની સાપેક્ષે વક્રી ભવનાંક આવું બોલાય આને તો જોઈએ તો કે ભાઈ બરાબર અહીં શું આવશે પહેલું ઉપર મધ્યમ 1 માં પ્રકાશનો વેગ છેદમાં મધ્યમ 2 માં પ્રકાશનો વેગ તો થઈ ગયું આટલી વસ્તુ તો મધ્યમ 1 માં જે પ્રકાશનો વેગ છે એને આપણે v1 કહી દઈએ અને શું કહી દઈએ v1 અને કહી દઈએ v2 તો આ જ વસ્તુને આપણે n21 બરાબર v1 છેદમાં v2 આવી રીતે પણ આપણે લખી શકીએ છે તો આ શું લખ્યું મધ્યમ 2 નો મધ્યમ 1 ની સાપેક્ષ વક્રી ભવનાંક હવે એમ થાય કે ભાઈ એવું નથી કરવું મારે હવે મારે શોધવું છે ઊંધું શું ઊંધું શોધવું છે કે ભાઈ મધ્યમ 1 નો 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક તો એને કઈ રીતે લખીશું આ રીતે 1 2 તો આને શું બોલાશે તો કે ઉપર શું બોલ્યા હતા તમે મધ્યમ 2 નો હવે અહીં જે પહેલું હતું પહેલો શું હતો 2 હતો તો મધ્યમ 2 નો બીજું કોણ છે 1 તો 1 ની સાપેક્ષ વક્રી ભવનાંક અહીંયા આગળ પહેલું કોણ છે તો કે ભાઈ મધ્યમ 1 તો મધ્યમ 1 નો બીજું કોણ છે 2 તો કે 2 ની સાપેક્ષ વક્રી ભવનાંક હવે એમ થાય કે ભાઈ સર આ સૂત્રની અંદર ફેર થશે તો કે હા થશે ફેર શું ફેર થશે 2 ની જગ્યાએ 1 લઈ લેશે અને 1 ની જગ્યા 2 લઈ લેશે એટલે અહીં 1 ઉપર હતો તો ઉપર શું આવી જશે 2 તો કે ભાઈ મધ્યમ 2 માં પ્રકાશનો વેગ છેદમાં મધ્યમ 1 માં પ્રકાશનો વેગ આ હતો સાપેક્ષ વક્રી ભવનાંક આ છે સાપેક્ષ વક્રી ભવનાંકના સૂત્રો આ રીતે તમે સાપેક્ષ વક્રી ભવનાંક શોધી શકો છો અહીંયા આગળ આવું પણ લખી શકો n12 is equal to અહીંયા આગળ v2 છેદમાં v1 આ છે તમારા વક્રી ભવનાંકના સૂત્રો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી દાખલો કોઈ વખત પૂછાઈ જાય છે MCQ માં એમાં તો એ કઈ રીતે ગણવાનો તો તમારે બે માધ્યમ સિલેક્ટ કરવાના હોય છે અને બે માધ્યમમાં પ્રકાશનો વેગ સિલેક્ટ કરવાનો હોય છે સિલેક્ટ નથી કરવાનો જો કે તમારે વેગ તમારી બુકની અંદર એક કોષ્ટક આપ્યું છે જે મેં કોષ્ટક અહીંયા આગળ બનાવ્યું નથી એની અંદર બધી જ આંકડાકીય માહિતી જે આપેલી છે ખાલી તો એ તમે વાંચી અને તૈયાર કરી લેવાની છે તમારે એની અંદર કાચનો એટલે કે કોઈ ઘટ પદાર્થનો ઘન માધ્યમનો પ્રવાહીનો શૂન્યાવકાશનો બધાની અંદર પ્રકાશના વેગ આપેલા છે તો તમને જેની સાપેક્ષ જેનું શોધવાનું કીધું હોય એનું વેગ ખાલી ઉપર નીચે મૂકી અને તમારે જવાબ લાવવાનો છે તો આ હતું આજનું આપણું વિડિયો લેક્ચર એકદમ સિમ્પલ સરળ હતો ટોપિક આજનો તો આઈ હોપ કે તમે તૈયાર કરશો પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ હતો તો હવે પછી આપણે આગળ આના પછીના ટોપિકની અંદર આપણે લેન્સ ઉપર જઈશું અને લેન્સના જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એ કવર કરીશું તો આઈ હોપ કે આજનું મારું વિડિયો લેક્ચર ગમ્યું હશે જો મારું આજનું વિડિયો લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ